આ ફોર્મ છે બધું વાહ વાહ ઘરનો ગાળો પાસ થાય સરકાર ઈનું બરોબર આ ફોર્મ બધું આપણે કમ્પ્લીટ જ રાખવાનો વાહ પણ કોઈનું ઘર કરવો જ નહીં કોઈનો પાસ કરવો જ નહીં પૈસા ચાઈ ખાવા છે જો પડી રહેવા પડી રહેવા દે આપણે પૈસા ચાબવાનું રાખો સરકાર મળી જે મળી એ ચાઈ નાખો કોક એવું ઊંચાણ માણસ આવે ને એનો પાસ કરી આવવાનો આપણી પબ્લિક માં જાજુ ખબર નહીં પડતી એટલે બેઠું જ રાખવાનું આ સુધી બેઠું રહ્યો ને રહ ખાલી ખાલી તો અહીં તો ગાળા પાસ થઈ નીકળી જાય બરોબર હા તારા પાછું બતાવી દેવાનું કે થઈ ગયું ભાઈ હવે હું કહી દઉં કોક આવે ને તો ભાઈ વ્યવહાર ઓના પાસે ના બધું સહી મારે કરવાની ફોર્મ મારે ભરે બરાબર હા આ વાતો નહીં યાર જે દાચેર ફાઈ મળશે ભાઈ હા એવું કહી દેવાનું ખાલી પેનોમાં ફેવરી નાખવાની મને એમ કામ લે સહી કરો એટલે હું સહી કરી દઉં હા હા બરાબર બધું તાર જોડી રાખ હા હા ને બરાબર ગમે તે અત્યારે તો હું સરકારની સ્કીમ ચાલે ને એટલે ગમે તે ચાલુ રહે. આપણે હાલ ભરીએ તો આપણે કોઈ ના મળે હા બરાબર ઘરનો નડિયાદ પગનો તળિયો આપણો આમ જ જતો રહે ઓહો એટલે આપણે એવું બધું નહીં કરવાનું આપણે બતાવવાનું કરું બરાબર બરાબર સરપંચ જોઈ જવું પડશે ઘર બન બનાવવું પડશે એ સરપંચ કેવું ગાળો પાસ કરી આવે સરપંચ જોઈ જવું ને પછી ગાળો બાળો પાસ કરો પછી ઘર કરવું છે આ સામાન ચેલો બધો પડ્યો છે એ ઘર સારું હોય ને તો પછી ચિંતા જ નહીં સરપંચ જોઈ જવું છે મો સરપંચ તો જ્યાં સરપંચ તો જ્યાં જય ભાઈ તો ખરાબ બફળે આવા છો હા, ટાઈમ બાઈમ જોતા નહીં ત્યાં ગાળો પાસ કરવા તો આપણે સરપંચ પડે. ઘરે ઊંઘાતો તો ખરા, આખો દાડો સહી કરી તો ભૂલ ટોટી ના ના ગઈ છે. સરપંચ જોઈ જવું જ છે ના મારે. જવાનું સવાતું છે ભાઈ ત્યાં સરપંચ જોઈ જવું. હા, સરપંચ બોલો. ઊંઘ્યાજી. ત્યાં ઊંઘ્યા તો તમે. ઘર ઘર કરી તો મર્યાદે ચમ આયા ગાળો પાસ કરી આવો ને. નહીં ભાઈ વાઈ ગયા પાસ કરવા સરપંચ જોઈ જાય જ ભાઈ અમે હા, કોઈ ભાઈ, બીજા ભાઈ, કોઈ ભાઈ, નહીં જવાય બાર. હા ભાઈ અત્યારે તો હું સરકારની સ્કીમ બહાર પાડેલી હતી બધું થાય એ ફોરમ બોરમ ભરી આવો મને હા, ફોર્મ ભર્યા લે તો પાસ થઈ જાય. કાં તું ટાઢું રાખીને પડશે ને તો બધું ભરા ઓ, બધું પર રાગી શાંતિ શાંતિ મારે બે ત્રણ ફોરમ ભરાયો બરાબર બરાબર માટી ઉડસ હું કોઈ સરપંચ જોઈ ભરાવું ફોરમ હા ઘર પાસ થઈ જાય પાસ થઈ જાય. સરપંચ પણ વાટ જોઈ રહ્યા હતા મફતનું આવ્યું એટલા ને આ મફતનું તો ઉભા તમે સરકારનું છે યાર. તમે અત્યારે સુધી કર્યું તાન સરપંચ કરો છો ફોરમ તો ભરાય જ છે ને. હા, તાન ભર્યું આમાં સરપંચ જોઈ ના આયા ભરશે એટલે મફત સરપંચ. મોટું ઊંચું થાય ને બંગલો કર્યા એ સરપંચ તું ફોર્મ ભરી દે સહી હું કરી આલું હિના હા ખાલી ખાલી અને મેલ દે પછી તિજોરી તે પછી આગળ નીકળ લે વાપરશે પણ ના ના કરી આલો ના, આપણે. ના, કર્યો માટી પડે રહું છું. એ સાચી વાત એને ભર્યા ને ભાઈ બરોબર ફોર્મ ભરાઈ ગયું તમારે ભરાઈ ગયું હેડો. કમ્પ્લીટ. કમ્પ્લીટ આ ભારતા નહીં સરકારનું ફોર્મ ભરી તમારી કેટલું જોવા છે ભલા આદમી હવે તો બે ઘર કરે એટલું કરે કે બે ઘર કરે એટલું કરે જોતું છે ના, મારે કેવું પડે સરપંચ. પણ તું એ બે ગામનું આખું બે ગામનું ઘર બનાવવું એટલું ના કરી ના દે. મારે એકલાને જ ઘર બનાવવું તારે છે. એકલાનું બની જાય એવું લાગે બને છે ઘર. ગાળો પાસ થાય હો હા ગારો પૈસા સરકાર નાખે કે ના નાખે અમારી જવાબદારી નહીં ગારો મળશે તો ગારો મળે પછી તો નાખશે પૈસા. બરાબર ગાળો હોય તો વળી સાપરું કરતા ફાવ હા, બરોબર બરોબર ગારા વગર અત્યારે કરીએ ને તો નકોમ પડે. પણ એ તો બધું આગળથી પાસ થઈને આવે પણ કાલ ઉઠીને તો અમારી આવીને નહીં આવે એમ નહીં ડાયરેક્ટ ઘર કરીએ તો ઓહો ભાઈ. નકો પડે. આ રોજનો 25 ફોર્મ ભરે હા થઈ જાય ઘરો કોઈ પૈસા પૈસા આવતી નહીં આવી લૂંટવાડો તો અહીં અડી આવી. સિંગર મારી દીવોની પૈસા પૈસા આવું નહીં આ સરપંચના ફોર્મ ભરાવા આવી તું મારી જો લૂંટવાડો. મફતની કોઈ આવો તો મને જગાડતો જ ના મને હા, લૂંટવા ના દે. જગાડ હા રે આ ચોમાહામાં એકલું પાણી પડે આ ડોહો તો દાળો ઉગશે ને એટલે ફરવા નીકળી જહ ચાની ચુસ્કીઓ મારવા પણ એવું નહીં કે આ ઢાઢા જોમ પડી રહ્યો આ પત્રો ચોમાહાના ઉડીને જતો રહે આ ફોરમ ભરાવાના નીકળ્યા હું તો આ ડોહો માનતા નહીં પેલો સરપંચ બધું રમણ ભમણ થઈ જશે તોય સરપંચ તો આપણો નહીં કે ફોરમ ભરાય તે હેડો સરપંચ નહીં ફોરમ બધો આવી ગયો ને વસ્તી ભરાઈ તો નવરી થઈ જાય ને આપણે ઓમ નામ રહી જઈશું હેડો હજી આપણે ભરાઈ જઈએ કે સરપંચ તો કદી કહેવો નહીં પાછો ગાળા પાસ તો ઘર પાસ થાય ગાળા નવા પાસ તો એનો ફોરમ ભરવા પડશે આપણો ફોરમ ભરવા પછી એમ ઓવે હેડો સરપંચ જવું પડે તો હા સરપંચ જોડે જવું પડશે સરપંચ જોડે જઈએ ને સરપંચ તો 25 રૂપિયા લેવા છે તો આલી દેશું પણ ફોરમ ભરાઈ દે ને
ગાળો પાસ થઈ જાય ડોહા હેડો હમણાં બેહામાં તો તમારી તું એ તાન જિંદગી પૂરી થઈ ગઈ તમારી એમ આમ રવાતું છે પત્રો તો ઉડી જતા રહે ડોહા સરપંચ ઓ સરપંચ હક નહીં ભાઈ સરપંચ ભાઈ ઊંઘ્યા હી આખો તારે ઊંઘ કરે ભાઈ ત્યાં ઘરી ઘરી આવે એટલે ઊંઘી તો ખરા ને બાપરા ઊંઘ આની આવે ગામના મોતા ઘર ઓ આખા ગામનો પંચાયતનો ચોપડાની ડોહા નહીં ઊંઘ આવે છે સરપંચના સગાળા ફોરમ ભરવાનું છે મારે વોટ લેવાના એટલે રાતે આવશે ગાડીઓ લઈ લઈને દોડી હસીનામાં ફોરમ ભરવાના થયા એટલે હુઈ ગયા છો હવે જટાળા મારે ફોરમ ભરાવાનું છે મારે કોઈ ઘર નહીં હા ચાર પત્ર છે આ ચોમાહાનો ઉડી જતો રહે આ સરપંચો ચેવા ઊંઘ્યા છે સરપંચ બે હાજર આવ્યા ભા કરો વોટ ઈવડ સાપડા નહીં લેવા પડતો ફોની બોની તારે ફોરમ ભરા અને પાસ થઈ જવું તો આ મહિનામાં થઈ તો તમારું નામ બોલો બગાજી બગાજી બસ કેમ માટે ભગાજી આયા હતા ભગાજી એકલું ભગાજી ડોહાનું નામ ચડી નહીં તમને ખબર નહીં શું નામ છે એ આવું બધું હું તો આખા ગામનું લિસ્ટ લઈને ફરું તો વોટ લેવા સરપંચ હોબળા મારી વાત હવે તો બહેરોનું ને આદમીઓનું નામ એમ ડોહોનો નામ પાછળ ના હોય લખવું તો લખી દો જમકુબેન ભગાજી પાછળ લખી દો લખી ઘર દીધા પુના નોમી છે ભાઈ બોરા ઘર પુના નોમી હતું નવું ફોર્મ ભરાવાનું છે આ નવું ફોરમ નવું આ તો પેલું જૂનું નહીં કહેતા તો નવું આ નવા આ નવું ના આવ્યું હમણાં ઘર નવમ પ્લસ આ લખ્યું નવો ફોર્મ ચાલુ થયો હી એનું ઘર ભરાવાનું કરો છે તો. મફત સરકાર કરે એટલે તો ના ઓ, આવી તાર નવાઈ નહીં નો ચાર પત્રમ પડી રહ્યો હી એ એ. સાચી વાત છે અને વોટ લેવા તો આવી જહી સરપંચ વેલા વેલા અમારે પાન કેવું નિયમ હા જો નોટ નાખે ને વોટ થઈ અમે વોટિંગ લેવાય એટલે તમે તો પૈસા માગો એ મારે ફોર્મ ભરવા તો પૈસા હોય ને તો ફટફટ અમે ફોર્મ આગળ પહોંચી જાય તમે જો પૈસા છે વોટના વોટના પૈસા બધા લઈ તમે નહીં લેતા કોઈ લીધા હોવાનું બધું ઓ દારૂ ડોહા દારૂ ડિસ્કાળા કરો હોબળાના આલી દેશું સરપંચના પૈસા ને ઘર પાસ કરાવવાનું કરો ને તમે હારું આલીશું તબલીગ યાર મેમ તો હારું આલીશું યાર આલી દેવાના ઘર તૈયાર થાય આ પેન ફરે ને આ પેન એટલા પૈસા તો હોય. રૂપિયા સેટ થઈ હાલ તે તમારે જે લેવા છે આલી આપણે દેશું સરપંચમાં પેલા બન્યા તા ને કાઢ્યા છે ને. પેલા મંગોજી આવ્યા હતા ફોર્મ ભરાવા ફોર્મ ભરી દીધી રૂપિયો હાલવા રહ્યા નહીં એ ફોર્મ પડી રહી તિજોરીમાં અમારે તો એક બાજુ મારી ચડાવી દેવાનું ના કરિયાલે ગરીબ છો કરિયાલે એ ગરીબ તો મને ખબર નહીં પણ ચા પોણીના પૈસા અત્યારે તો હું આ હિન્દી પેનનું લીટું કરો ને તો એ પૈસા થઈ જઈ હાથ ખાલી આમ ફવરવાનો તો એ પૈસા વગર કોઈ હેઠતું નહીં પછી માટી પડે ચો બુડે ખાવાના પૈસા જો તમે આલજો ના એ તો કરીશું કોક હાલ તો ચાપોડીના પૈસા આલીશું પછી તમારે આલીશું તમારે તો વાપરવા તો. જૂનું ઘર હશે ને પાછું ગુલું હોત તો પડી ગયું પત્ર પણ શું તમે હાલ ગાળો પાસ કરાવવા આય તો આગળથી હજુ તલાટી આવે ચેક કરે પછી બધું આગળ હેડ એમની કોઈ તમારે ગાળા પાસ ના થઈ જાય ચેક કર લાવજો તો ના પાડી હા તો વાંધો નહીં હજુ આખો સર્વે તમારો જોઈ લે બરોબર પછી ગાળો પાસ થાય કોઈ વાંધો નહીં આપણે જો ચોરી કરવી હે તમે ત્યાં સરપંચ ને તલાટી ને બધોય આવજો ને બતાવી દેજો આપણે ગાળો પાસ કરવાનો એટલે કરવાનો છે તલાટી ને તમે તાર પૈસા ખવડાવીશું પણ આપણે ગાળો પાસ કરવાનો છે હા લેવાનો આવું વાંધો તમારા નહીં. સરપંચ દાબીને બોલવાનું થોડું હા ગોવાદાના પાછા હમણાં બધા ચાલુ રહી હવારોના ધધ્યા જ છે. આ ફોનમાં આગળ પોકા જઈને મારી એમ ના ખાલજો બા ના, 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 પોકાર દેવું. પોકા દેજો આ કરતો. પોકાર દેવું, પોકાર આ દેવું. તમારે ઘર થતા છે બગાડી. કોને કભી વાત તો ફોન જતું રહે ઉપર હા, હા, તો હા. પછી સરપંચ નું વોટિંગ લેવા એવું આવજો પછી એવું વોટિંગ કરું છું હા હરડો હા એ તો વાહ, બધો કાગળિયા જોવા પાછો ચેક કરવા આપવું પડશે ગામના સરપંચ આ તો કહેવાય. માળીએ ચડાવી એવા જ છે ઓવા. આ માઇક ઓગલ્યો શિખર તો અહીં હેડી આવી આ પત્ર પાડ નાખ્યો. તા માઇક ઓગલ્યો ખબર નહીં પડતી ફોમ કરતું હેડી આવે આ પેલો મેલા છે ને ભાઈ એટલા આ તા કરી. પેલા આ ખેપટી જેવા પાપડ જેવા થઈ જાય ફોર્મ પડ્યું એટલે હાથા બી ફોર્મ ભરવું હોય આ ડોસી ડોહો બી આયો. તાન બોલો આ ખાટલા ઊંઘ્યા ખાટલા તોડો હોય લે પાણી પીવા મોઢા બુઢા ધોવાના ચોક પેલા ગરીબોનું હારું કરો સાપડા બધા પડી રહ્યો ગરીબોનું હારું કરું આપતો તને ખબર નહીં હવારોના કેટલા આયા કરી આ તમારે કેટલા ચેલો લુખર આય કરી. લુખવા ના કેવા તમે ચેલો બનાવતા હું આય કરી બાપા. પૈસા આ પૈસા હવે ખાઈ સાચી. લેજે ને તમે પૈસા તો ખાવા જ પડે થોડા ઘણા તાને ઘર આગળ હેડર કે અમે પૂછાઈ કરીએ તો અમે તો આપવું થાય. ચોક નેકળો આવું નેકળીએ ગરીબોનું છીએ, જોવો ખબર બે છે. જણા. એમને મારીને બેઠા બેઠા ગરીબ ખાટલા ના તોડશો. બાપા. પણ આ હવારોનો ચોપડો ચિત્તર કરો આજનો ફોર્મ ભર ચિત્ર ભર છે. કરે. આખો બધો સોપરોટો જ ભરાઈ ગયો છે. પણ હજી બી જો જોઈ નહીં તને ઘર પાસ કરી આલ્યું કોઈનું ઘર થયું બાપા આવું આવું ના કરી કરે તો આ તો ભગવાન છે ને ઉપર જોઈ રહ્યો ફૂટી નીકળે ના ના આવું ગરીબોનું હારું જ કરવું તને સારું કરવું પડે ગરીબોનું
બરાબર, પેલો મંગો આવ્યો તો, પેલો ભગો આવ્યો તો, ભગવાન ડોશી આવ્યો તો, આ માય કોગલિયો ઠરતી જ નહીં, એનો પેલું પાસ કરવું. હા, યાદ કરી. એ મંગોભાઈ તો- સરપંચ તો ઊંઘવા જતા જ નતા પૂછા. બાપા પેલા મંગોભાઈ રહ્યા ને, એ તો બાપા હાચું પેલા માટીમાં પડી રહી. હું નીકળી હતી ને એક દાડો, તે માટીમાં ઊંઘી રહ્યા હતા, ઈવાનું કોક કરી આલો. હા, તો એવાનું પેલું કરીએ, ભગવાન તો મને ચાલશે. ફોરા તો મારજે. ગરીબ હોવાનું જોવો તમે, એમ કેવું. હા, તો ભગાય ભાઈ, ભગવાન રવા દે ફોર્મ. હા. મંગાનું પેલું ઉઠાય, ગરીબોનું સારું કરીએ મંગાણ પેલું. વાળી દે ફટલે ના લેતી. ઓહો, ઈવાનું હારું બરાબર, કરો. બરાબર. પોચ પછી ખા ખા ના કરશો, ફૂટીને. નહીં કોઈને રૂપિયો આલ્યો તો અહીં ખાય. તાન. આલુ આલુ કરી બધા જતા રહી. ઓહ. અને આ તો બહુ પ્રિય એના મગે એના. ન કોઈક વિડીયો ઉતારી પાછું આગળ કરી દે તો પાછો અમાર તો લોચા મરે. ઓહો. ઓહ! આ થતો નહીં હો હવારનો. લે આ મંગોજી તો દોડ દોડ જ કરી. યા, એ કરવી પડે ને. ભાઈ તારા ઘર કરિયા લે છે એવું કમ્પ્લીટ જ કરી ફોર્મ ભરાયો હવારે પાછો ફેર ચમાયો. આપવું પડે. બાપરે ઈવાનું તારા ગરીબ. કમ્પ્લીટ કરી નાખ્યું છે આ તમે તમારે થોડી ફોન ઘર હરખું સરપંચ. ભરો કે? હરખું જ ભરીએ છીએ તાન. મારા બાપા જેવું ના કરશો. બાપા કરતી હારું કામ તારે કરીએ. એના ખાટલા તોડીને તમે તોડવા ના જાઓ ખાટલા. થોડી તો- ગરીબનું વિચારો. હા, ગરીબનું વિચાર- અરે વિચાર્યું ભાઈ નહીં તને પગલા કહું. પગલા ઘર તૈયાર કર્યા વગર નહીં મિલે અમે ઓ, ઓ. ચોમામાં બાપરે હેરાન થઈને પોની પડો આ ઉપરથી. જોજે મારે દીવો પડી જાય હાથમાંથી તારા ફોર્મમાં હવારનું ખાધું નહીં. ઓય પૂછે હું પૂછે તો આવ્યો કર્યા. પાછો. તે ભરી નાખ્યો એ તો હું હું કરું. મારા બાપાને કહું તમે કરી આપશો. ઓ, કહેજો. હા રામ ભગવાન યા જા ભગવાન ત્યાં ભગવાન. ભોય પડી રહ્યું છું કરી આવો. હા કરીએ દઈએ પહેલા કરીએ તું બાબા, ગરીબો હું જુઓ. એટલે આ ગરીબોનું તો પહેલા કરીએ ગરીબો માટે જ ફૂલ સેવા અમારી. ઓ, સરપંચ ઓવા. બનાવો તો નામ બનાવો ગામમાં કે ના ભાઈ આપ સરપંચ છો હા. તે મારું બધું સારું કર્યું હશે. કેવું આ કેવું? ઉછો કોઈ સહેલો કરવા નહીં નાખી તારા જેવા ગરીબોને સહેલો જ કરાવવાનો હોય. ચોયલો કરાવ્યો ને. ગણાઈ દે તારું ઘર હેડ ગાળો પાસ કમ્પ્લીટ કરી કરાવી નાખીએ. દે લે હેડ તાર. લેરો થઈ જશે હો ને તમે બાપો કરી દેવું હતું ને.